વડોદરાના કારેલીબાગ ખાતે રક્ષિત ચોરસિયા હિટ એન્ડ રન કેસમાં હવે આરોપી રક્ષિત ચોરસિયાએ જામીન અરજી કરી છે। રક્ષિતે નશામાં બેફામ કાર હંકારી 8 લોકોને ઇજાગ્રસ્ત કર્યા હતા, જેમાં એક મહિલાનું મોત થયું હતું। એફએસએલમાં રક્ષિત ચોરસિયા ગાંજાનો નશો કર્યો હોવાનો ખુલાસો થયો છે। જો કે પોલીસે કોર્ટમાં અરજીનો વિરોધ કરતું સોગંદનામું મૂકશે। કોર્ટમાં જામીન અરજી અંગેની સુનાવણી સોમવારે હાથ ધરાશે। રાજકોટમાં ગમખ્વાર અકસ્માતમાં 4ના મોત થયા છે। 2 કાર વચ્ચે અકસ્માત બાદ આગનો બનાવ બન્યો। અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે અને 4 લોકો ઘાયલ થયા છે। રાજકોટના સરદાર ભાટલા રોડ પરનો આ બનાવ છે। 2 કાર વચ્ચે અકસ્માત બાદ એક કાર બળીને ખાખ થઈ ગઈ। બનાવ બાદ આજી ડેમ પોલીસ સ્થળ પર પહોંચી હતી। 4 મૃતકો અને 4 ઘાયલો ગોંડલના રહેવાસી છે। અકસ્માતમાં 30 વર્ષીય નીરુબેન મકવાણા, 4 વર્ષીય હેતવી અતુલભાઈ મકવાણા, 19 વર્ષીય હેમાંશી શાહિલ સરવૈયા અને 13 વર્ષીય મિતુલ અશોકભાઈ સાકરિયાનું મોત થયું છે। અલ્ટો અને હોન્ડા સિટી વચ્ચે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। તો સરદાર ભાટલા રોડ પરનો આ બનાવ છે। 2 કાર સામસામે ટકરાઈ હતી અને ટક્કરમાં 4 લોકોના મોત થયા છે અને 4 લોકો ઘાયલ થયા છે। ટક્કર એટલી ભયાનક હતી કે એક કારમાં આગ લાગી ઉઠી હતી। એક કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ છે। જે ઘાયલ લોકો છે તેમને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે।